નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, 4 એપ્રિલના રોજ સંસદનું જે બજેટ સત્ર છે અને લોકસભા અને રાજ્યસભામાં જે પૂર્ણ થયું હતું, ત્યારે લોકસભાના જે છેલ્લા દિવસે એટલે કે કામગીરીના દિવસે એક સાંસદ દ્વારા લોકસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો। ત્યારે એ પ્રશ્નના જવાબ હેઠળ બાળ વિકાસ અધિકારીએ કયો જવાબ આપ્યો હતો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। તો મિત્રો, વાત કરીએ આંગણવાડીમાં તો કે લોકસભાના સાંસદે પૂછ્યું હતું કે લાભાર્થીઓને ટેકમ રેશન એટલે કે સુકાર આસનના બદલે શું સરકારની રોકડ આપવાની કોઈ યોજના છે? કારણ કે 2018 બાદ જે કેન્દ્ર સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટમાં 60% માનદ વેતનનો હિસ્સો જે કેન્દ્ર સરકારનો છે તેમાં વધારાની આગામી સમયમાં જે સરકારની યોજના છે તેને લઈ ગત 4 એપ્રિલે લોકસભાના સદનમાં છેલ્લા દિવસે બજેટ સત્રના આ સાંસદ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તો લોકસભામાં તમિલનાડુના સાંસદ શ્રી ઈશ્વર સ્વામી એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પૂછ્યું હતું કે શું ICDS પ્રોજેક્ટ હેઠળ બાળકોને આપવામાં આવતા ટેક હોમ રેશન એટલે કે સુકા રાશનના બદલામાં લાભાર્થીઓને કોઈ રોકડ આપવાની યોજના ખરી, તો તેના વિશે શું વાત થઈ શકે? તો કે 2018 બાદ કેન્દ્ર સરકાર દ્વારા ICDS જે પ્રોજેક્ટ ચાલતો હતો એમાં જે વધુ બાળકોને આજે રાશન મળે તો એમાં ચોરી અટકાવવા માટે તેની પારદર્શકતા લાવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા? તો કે મિશન સક્ષમ આંગણવાડી પોષણ 2.0ના ઉદ્દેશ અનુસાર પોષણ સામગ્રીના વિતરણ દ્વારા બાળકમાં કુપોષણ અને માતામાં કુપોષણની સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે। ત્યારબાદ આ મિશન હેઠળ 6 મહિનાથી લઈ 6 વર્ષ સુધીના બાળકોને પૂરક પોષણ પૂરું પાડવામાં આવે છે। મિશન 2.0ના અમલીકરણ પર બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો સાથે કોન્ફરન્સ મિટિંગ અને ઓનલાઈન પોષણ ટ્રેકર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 13 જાન્યુઆરી 2021ના રોજ તમામ રાજ્યોને આના વિશે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી, જેમાં પૂરક પોષણના વિતરણમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી માટે પોષણ ટ્રેકર દ્વારા ગુણવત્તા અને જવાબદારીઓ, ખરીદી પ્રક્રિયા, ડેટા મેનેજમેન્ટ અને દેખરેખ જેવા ઘણા પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, પોષણ ટ્રેકરમાં નોંધાયેલા બધા જ લાભાર્થીઓને પોષણ ટ્રેકરમાં નોંધણી કરાવ્યા બાદ લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ વિશે જાણ પણ કરવામાં આવે છે। ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર અને પોષણ હેલ્પલાઇન વિગતો માટે ચેતવણીઓ પણ મોકલવામાં આવી રહી છે। જો લાભાર્થીઓને પોષણ ટ્રેકરમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે। ન્યુટ્રિશન ટ્રેકરમાં વિવિધ દેખરેખના વાસ્તવિક રેકોર્ડ્સ અને ઓટોમેટિક જનરેટ થયેલા માસિક અહેવાલો દ્વારા બદલવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો, આંગણવાડી દ્વારા પોષણ ટ્રેકરમાં શિડ્યુલ પણ નક્કી કરવામાં આવે છે અને રિમાઇન્ડર્સ પણ દ્વારા વિઝિટ રિપોર્ટ ન્યુટ્રિશન ટ્રેકરમાં ઉપલબ્ધ હોય છે। કુપોષણની સૂચનાઓ ડેટા દર મહિને પોષણ ટ્રેકર પર ઉપલબ્ધ હોય છે અને લગભગ 7-8 કરોડ બાળકોનું સતત માપન કરે છે, જેનાથી લાભાર્થીઓની પોષણ સ્થિતિ વિશે જાહેર થાય છે। ન્યુટ્રિશન ટ્રેકરમાં વૃદ્ધિ દેખરેખ, ઘરે મુલાકાત અને આંગણવાડી કેન્દ્ર ખોલવાના આધારે પ્રોત્સાહનો માટે યોગ્યતાની આપમેળે ગણતરી કરવાની સિસ્ટમ છે। ન્યુટ્રિશન ટ્રેકરમાં ફેક્ટ સિસ્ટમ નામની સીટ નામનો એક નવો રિપોર્ટ ઉમેરવામાં આવ્યો છે। ન્યુટ્રિશન ટ્રેકર વિવિધ અહેવાલો ઉત્પન્ન કરે જેમ કે વૃદ્ધિ દેખરેખ, આંગણવાડી કેન્દ્રો ખોલવાના સમય, દરરોજ બાળકોની હાજરી, આંગણવાડી કેન્દ્રોમાં માળખાગત સુવિધાઓ વગેરેની વિગતો। આ અહેવાલ સુપરવાઇઝર, CDPO અને DPO સહિત તમામ સ્તરે ઉપલબ્ધ છે। પોષણ મિશન 2.0 હેઠળ આંગણવાડી કાર્યકરોને કાર્યક્ષમ દેખરેખ અને સેવા વિતરણ માટે સ્માર્ટફોન આપીને તકનીકી રીતે સશક્ત બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ પોષણ ટ્રેકર નામની મોબાઈલ એપ્લિકેશન આંગણવાડી કાર્યકરો દ્વારા ઉપયોગમાં લેવાતા ભૌતિક રજિસ્ટરનું ડિજિટલાઇઝેશન છે, જેના કારણે બાળકોને આપવામાં આવતા સુકાર આસનના બદલામાં લાભાર્થીઓને રોકડ રકમ આપવા અંગે પણ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકોરે જણાવ્યું હતું કે હાલમાં બાળ વિકાસ મંત્રાલયનો આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। પગાર વધારાને લઈને અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી રાજી સાવિત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2018 બાદ સરકાર દ્વારા અનેક જે સરકારી સુવિધાઓ છે જેમ કે મિત્રો PM પોષણ યોજના, એની સાથે જ મિત્રો PM જીવન જ્યોતિ યોજના એટલે કે વીમા યોજનાઓની સાથે સાથે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના છે, તેના પણ જે સતત લાભો છે એ આ કર્મચારીઓને સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં નાણાં વિભાગ સાથે પરામર્શ ચાલુ છે। તો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।